બ્રેક। સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલીને જ્યારથી શોભનાબેન બારૈયાની ટિકિટ અપાઈ છે ત્યારથી કાર્યકરોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। અરવલ્લી અને સાબરકાંઠાના ભાજપના કાર્યકરો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભીખાજીના સમર્થનમાં રેલી કાઢ્યા બાદ કાર્યકરોનો વિરોધ હવે વધારે ઉગ્ર બન્યો છે। ભાજપના હજારો કાર્યકર્તાઓ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવા માટે પહોંચ્યા। સાથે જ પોસ્ટકાર્ડ પણ લખવામાં આવ્યા છે, જેમાં આયાતી ઉમેદવારને બદલો, ભાજપને જીતાડોના સ્લોગન લખવામાં આવ્યા છે। મહત્વનું છે કે સાબરકાંઠામાં ભાજપના કાર્યકરો શોભનાબેનને બદલવાની સતત માંગ કરી રહ્યા છે। તો સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી પર અત્યારે મુશ્કેલી છે, કારણ કે ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી। ભીખાજી ઠાકોરને સરનેમને લઈને, ડામોર અને ઠાકોર સરનેમને લઈને વિવાદ શરૂ થયો હતો। ત્યારબાદ શોભનાબેન કે જેઓ એક પ્રાથમિક શાળામાં સરકારી જોબ કરતા હતા, સરકારી નોકરી કરતા હતા, તેમની પાસે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ પણ નથી અને તેમના પતિ મહેન્દ્રભાઈ કે જેઓ કોંગ્રેસનો હાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી તેમનો વિરોધ થઈ રહ્યો છે। સંવાદદાતા સંદીપ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। સંદીપ, છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા લોકસભા બેઠક કે જે વિવાદોમાં રહેલી છે, ભારતીય જનતા પાર્ટી માટે દિવસે ને દિવસે આ બેઠકનું કોકડું ઉકેલવાનું મુશ્કેલ થઈ રહ્યું છે। અત્યારે કાર્યકર્તાઓનું શું કહેવું છે? લોકસભા સીટ આવી ત્યારબાદ વિરોધ થયો। હાલ શોભનાબેન બારૈયાનું નામ જ્યારથી આવ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કોકડું પૂછવાયું હોય અને રાજકારણ ગરમાયો છે। ત્યારે આજે મોટી સંખ્યામાં અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ તેમને ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ જે કાર્યકર્તાઓ છે તેમાં ખૂબ મોટી વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંયા હાલ જે જિલ્લા પ્રમુખ છે ભાજપના કનુભાઈ પટેલ તે અહીંયા સંબોધી રહ્યા છે, લોકોને અહીંયા જે કહી રહ્યા છે આપણે તેના સાથે લાઈવ સાંભળીશું। 2 દિવસ પહેલા પણ અહીંયા કાર્યાલય આવી અને આપ સૌની લાગણી છે એ લાગણી મેં પ્રદેશમાં પણ પહોંચાડી છે અને પ્રદેશે પણ ખાતરી આપી છે કે આ વિશે અમે કઈ પણ કરવા માટે સંમત છીએ। અત્યારે હાલ આપણને જે પણ ઉમેદવાર આલે છે આપણે ઉમેદવાર નહીં પણ આપણે કમરને ધ્યાનમાં રાખી, નરેન્દ્ર મોદી સાહેબને ધ્યાનમાં રાખી અને આપણી વાત પ્રજા વચ્ચે લઈ જવાની છે। મિત્રો, આપ સૌને હું મારી વિનંતી કરું છું કે આપણો જે ગુસ્સો છે એ સીમિત આપણા પૂરતો આપણી તમામ જે પણ લાગણીઓ છે હવે ઉપર પહોંચાડવા માટે વિનંતી છે। વિરોધ છે ને ક્યાંક ને ક્યાંક જોર પકડ્યું છે। હાલ જિલ્લા પ્રમુખ જે છે તે કહી રહ્યા છે કે ઉમેદવાર છે તે બદલાશે નહીં અને જે પણ કાર્યકર્તાઓ છે તેને શાંત રાખો। આપણી સાથે તાલુકા પંચાયતના સદસ્યો જોડાયા છે, શું કહેશો? હાલ વિરોધ છે, કયા પ્રકારનો વિરોધ? જિલ્લા પ્રમુખ કે કનુભાઈ ઉમેદવાર છે, બાકી ઉમેદવાર સાહેબ બધા પડશે, ઉમેદવાર બધા સાહેબ તો રિઝલ્ટ પરિણામ ફૂટવા સાહેબ હું પાર્ટી મને દુઃખ થાય સાહેબ કે ઉમેદવાર ના બચાય તો સાહેબ મારી સીટ જાય સાહેબ, મને પોતે દુઃખ થાય સાહેબ। અમારા મોદી સાહેબ કમર હોય ખીલે ના આપવા સાહેબ। શું કહેશો? હાલ વિરોધ છે, બહેનો મોટી સંખ્યામાં અહીંયા આવે છે, પોસ્ટકાર્ડ પણ લખવામાં આવે છે, પોસ્ટકાર્ડ લખીને ક્યાં મોકલવાના? પોસ્ટકાર્ડ અમારે મોદીજીને જ મોકલવાના છે, કારણ કે અમને લોકો પ્રદેશમાંથી જવાબ આવી ગયો છે, બધે મિટિંગો થઈ ગઈ છે, સીએમ સાથે બી મિટિંગ થઈ ગઈ છે। અમારી એક જ ઉપર સુધી પોસ્ટકાર્ડ જાય તો ખબર પડે કે કેટલો વિરોધ છે, શા માટે વિરોધ છે। સોનલ, હાલ જે લોકો છે તે મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ છે તે લખી અને માન્ય જે નરેન્દ્ર મોદી છે તેને મોકલાવવામાં છે। હજારોની સંખ્યામાં લોકો છે તે પોસ્ટકાર્ડ સાથે આ યુદ્ધ જે તે છેડ્યું છે। હાલ જે વિરોધ છે જે પ્રમાણે સ્થાનિકો કહી રહ્યા છે કે જે ઉમેદવારો આયાતી છે તે નહીં ચાલે, કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી આ ઉમેદવાર બદલાવવામાં આવે। હાલ જે પ્રમાણે પત્રિકાઓ વાયરલ થઈ છે, આજે નવો વિરોધ જોવા મળ્યો છે। અહીંયા ઉમેદવાર છે તે ઉમેદવારને બદલાવ માટે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યું છે અને આ પોસ્ટકાર્ડ છે તે હાલ કેન્દ્રમાં મોકલી આપણે જે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે તેને મોકલી અને આ વિરોધ છે તે દર્શાવશે। જી સંદીપ, આભાર તમામ વિગતો માટે। તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયા પર પસંદગીનો કળશ ઉતારવામાં આવ્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સ્વપ્ને ક્યારેય ન વિચાર્યું હોય તે પ્રકારની સ્થિતિ સાબરકાંઠામાં જોવા મળી। ઉમેદવાર બદલ્યા બાદ પણ કાર્યકર્તાઓનો રોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। પોસ્ટકાર્ડ કાર્યકર્તાઓ લખી રહ્યા છે અને દિલ્હી સુધી આ વાત પહોંચાડવામાં આવશે। આ પહેલા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક થઈ, મુખ્યમંત્રીની સાથે પણ બેઠક થઈ, પરંતુ બેઠકનો કોઈ નિવેડો આવ્યો નથી. હજુ સુધી ઉમેદવાર બદલવામાં આવ્યા નથી. સાબરકાંઠાની આ ઘટના છે. લોકસભાના ઉમેદવાર ભીખાજી ઠાકોર કે જેમને પહેલા ઉમેદવારી આપવામાં આવી, તેમણે સોશિયલ મીડિયામાં સામે આવીને લખ્યું કે સરનેમને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તેઓ ઉમેદવારી નહીં કરે.